આ સપ્ટેમ્બર મહિનો છેલ્લો મહિનો હશે જ્યારે આપણને સ્કેમ કોલ્સ, સ્પેમ કોલ્સ કે ટેલિમાર્કેટિંગના કોલ્સ હેરાન કરશે. એની સાથે સાથે આ કદાચ એવો પણ મહિનો હશે જ્યારે ઇલેક્ટ્રિક વાહનો સસ્તા હોઈ શકે. આવા ટોટલ 6 એવા નિયમો છે જે નિયમો સપ્ટેમ્બર મહિનામાં બદલાવાના છે. ને જો તમે જાણવા માંગતા હોય કે કયા કયા નિયમો છે તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને આ મહિનાથી 6 એવા નિયમો છે જે બદલાવાના છે અને એક પછી એક હું તમને આ એપિસોડમાં કહેવાનો છું. સૌથી પહેલો ફ્રોડ કોલમાં નિયમ બદલાયો છે. એટલે એક વાત કહું, ઓલરેડી એક એપિસોડ આપણે બનાવી દીધો છે કે હવે ટેલિમાર્કેટિંગના કોલ્સ ફક્ત 140 વાળી સિરીઝથી જ આવશે. એટલે 140 વાળા નંબરો તમે જોવો છો ને નથી ઉપાડવા તો નહીં ઉપાડી શકો. તમે સમજી જશો કે આ ટેલિમાર્કેટિંગના કોલ્સ છે અને એટલે જ જે સ્કેમ કોલ્સ, ફ્રોડ કોલ્સ આપણને આવે છે જે રેગ્યુલર મોબાઈલ નંબરોથી આવે છે એ આવતા બંધ થઈ જશે. ટેલિમાર્કેટિંગના કોલ્સ પણ બંધ થઈ જશે. પણ માની લો એવી કોઈ કંપની છે જે સાદા ફોન નંબર યુઝ કરીને ટેલિમાર્કેટિંગના કોલ કરે છે કે પછી સ્કેમ કોલ, ફ્રોડ કોલ કરવાનો પ્રયાસ કરે છે તો એમને તરત જ બ્લેકલિસ્ટ કરી દેવામાં આવશે અને એક બ્લોકચેન ટેકનોલોજી એટલે એક ઓપન લેજર સિસ્ટમને તૈયાર કરવામાં આવી છે ટ્રાય દ્વારા. જે સિસ્ટમ પર ફક્ત આપણે કમ્પ્લેન્ટ કરીશું એના 24 કલાકની અંદર બધી ટેલિકોમ એજન્સી, બધી ફોનની કંપનીઓને ખબર પડી જશે કે આ કંપનીના નંબરો ખોટા કામો માટે યુઝ થાય છે કે ટેલિમાર્કેટિંગ માટે યુઝ થાય છે. બ્લોક કરો બધાને અને બધાને બ્લોક કરી દેવામાં આવશે. બીજો નિયમ, 30મી સપ્ટેમ્બર સુધી EMPS ની ડેડલાઇન વધારવામાં આવી છે. એટલે EMPS એટલે ઇલેક્ટ્રિક મોબિલિટી પ્રમોશન સ્કીમ 2024 ના હેઠળ શું હતું, સરકાર એક બજેટ પાસ કરેલું 500 કરોડનું જે 1 એપ્રિલથી 31મી જુલાઈ સુધી 2 વ્હીલર અને 3 વ્હીલર જે ઇલેક્ટ્રિક વાહનો છે એમના પ્રોડક્શનના પ્રમોટ કરવા માટે એક બજેટ ફાળવ્યું હતું. એ બજેટને વધારીને 778 કરોડ કરી દેવામાં આવ્યું છે અને એની ડેડલાઇન જે 31મી જુલાઈએ પડવાની હતી એ ડેડલાઇન વધારીને 30મી સપ્ટેમ્બર કરી દેવામાં આવી છે. એનો મતલબ એ છે કે હજુ સપ્ટેમ્બર મહિનામાં 2 વ્હીલર, 3 વ્હીલર ઇલેક્ટ્રિક વાહનો લેવા સસ્તા પડી શકે છે. ત્રીજું, સરકારી કર્મચારીઓનો ડિયરલેસ અલાવન્સમાં વધારો થઈ શકે છે 3 થી 4% સપ્ટેમ્બર મહિનામાં. ચોથું, આધાર અપડેટ કરવાની છેલ્લી તારીખ હતી હજુ પણ એક્સટેન્ડ થઈ છે અને 14મી સપ્ટેમ્બર કરી દેવામાં આવી છે. આધારમાં નિયમ કેવો છે કે આપણે જો 10 વર્ષથી આપણું આધાર અપડેટ નથી કર્યું ને તો એક વખત અપડેટ કરી દેવું પડશે. એ ફ્રી ઓફ કોસ્ટ આપણે કરી શકીશું 14મી સપ્ટેમ્બર 2024ના દિવસ સુધી. એના પછી પૈસા લાગશે એટલે એની પહેલા જો કરવાનું હોય, 10 વર્ષ થઈ ગયા હોય તો અપડેટ કરી દેજો. પાંચમું, કમર્શિયલ LPG સિલિન્ડરના ભાવ 39 રૂપિયાથી વધ્યા છે ન્યૂ દિલ્હીમાં. એ અલગ અલગ એરિયામાં અલગ અલગ રેટ પ્રમાણે ભાવ વધ્યા હશે. છઠ્ઠું, ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર થયા છે. HDFC બેંકના ક્રેડિટ કાર્ડ અગર તમારી પાસે છે અને એનાથી યુટિલિટી બિલ એટલે લાઇટ બિલ, ફોનનું બિલ કે એવું કશું ભરો છો તો એ રિવોર્ડ પોઈન્ટ ઘટાડવામાં આવ્યા છે એમાં. અને IDFC બેંકના ક્રેડિટ કાર્ડ છે તો એની બિલ ભરવાની તારીખ છે, તારીખમાં ફેરફાર થયો છે એટલે તમે ચેક કરી લેજો. એવું ના થાય કે ડ્યુ ડેટ નીકળી જાય અને કદાચ તમારે પેનલ્ટી ભરવી પડે ને તમારા સિબિલ સ્કોરને અસર પડે. આ હતા 6 નિયમોમાં ફેરફાર. કોઈ પણ પ્રશ્ન છે કમેન્ટમાં કહેજો અને આવી જ માહિતી જોવા માટે એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું.